માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। અત્યારે જે આપણે ટાચ એચએસ આવી રહી છે હાયર સેકન્ડરી, તો તેની અંદર આપણે ગુજરાતી ભાષા પ્રથમ ભાષા ધોરણ 12 તે પાઠ્યપુસ્તકમાંથી અત્યારે આપણે હેતુલક્ષી જે પ્રશ્નો આવે છે તેના વિશે માહિતી મેળવીશું। તો તેમાં પહેલું છે પદ્ય 1। અત્યારે જે સ્ટાર્ટિંગમાં જેટલા પણ આવશે તે બધા પદ્યના હશે, તેના પછી ગદ્યના હેતુલક્ષી પ્રશ્નો આવશે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ઓળખાય છે? તો એકદમ સરળ જવાબ છે નરસિંહ મહેતા। બીજો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ કયું છે? તો આપણે બધાને જ ખબર છે કે તેને વધારે પ્રમાણમાં પદ લખ્યા છે, એટલે પદ તેમનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે। ત્રીજું છે નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદ લખ્યા છે કે પદો લખ્યા છે? તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ ત્રણ વિષયો પર તેમણે વધારે પ્રમાણમાં પદો લખ્યા છે। ફરીથી એકવાર રિપીટ કરું છું, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય। ચોથો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું જળ કમળ છાંડી જાને કાવ્ય પ્રભાતિયું છે કે પદ છે? તો એનો જવાબ સાચો છે, પ્રભાતિયું છે। તે જળ કમળ છાંડી જાને એ પ્રભાતિયું છે। પાંચમું છે નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી કોઈ બેના નામ આપણે બતાવવાના છે। તો પહેલું છે ભોળી રે ભળવારણ અને બીજું છે જાગને જાદવા। ફરીથી એકવાર રિપીટ કરું છું, ભોળી રે ભરવાડન અને જાગને જાદવા। આગળ છે છઠ્ઠું, નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપણે આપવાના છે। તો એમાં આવશે સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું। આત્મચરિત્રાત્મક એટલે કે પોતાના જીવનમાં જે કંઈક થયું હોય તેના વિશે જો કે અમને કૃતિ લખી હોય તો બે જ કૃતિ છે, સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું। સાતમું છે લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવી બન્યા છે? તો એનો જવાબ સાતમાનો છે નરસિંહ મહેતા। આઠમો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો। સિમ્પલ જવાબ છે નરસિંહ મહેતા। નવમું છે અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ આપણે જણાવવાનું છે, તો એનું સાહિત્ય સ્વરૂપ છે પદ। દસમો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? જો તો આના સિવાય કોઈ બીજો પ્રશ્ન પૂછવો હોય તો નરસિંહ મહેતાએ સૌથી વધુ કયા છંદનો ઉપયોગ કર્યો છે? તો એનો સાચો જવાબ આવે છે ઝૂલણા છંદ। 11મો પ્રશ્ન છે પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે? જેના અંદર પરમાત્માના જે તાત્વિક એકતાના સ્વરૂપો છે, લક્ષણો છે, અલંકારો છે તે દર્શાવતું હોય તો એનો 11માનો જવાબ છે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય। જો તમે નીચે 1 થી લઈને 11ના બધા જ તમે જે જવાબો છે તે જોઈ શકો છો। હવે આવે છે પદ્ય 3 દમયંતીનું સ્વયંવર। તો જોઈએ આપણે, પહેલો પ્રશ્ન છે પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવી છે? તો એનો સાચો જવાબ છે નળાખ્યાનમાંથી। બીજો પ્રશ્ન છે કવિ પ્રેમાનંદ આશરે કઈ સાલમાં કઈ સદીમાં થઈ ગયા? તો 17મી સદીમાં તેમનો જન્મ થયો હોય તેવું માનવામાં આવે છે। ત્રીજું છે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોને સન્માન પામ્યું છે અથવા કોણ સન્માન પામ્યું છે? તો તેનો જવાબ આવે છે પ્રેમાનંદ। એમને ગાગરિયા ભટ્ટ પણ કહેવામાં આવે છે, માણ ભટ્ટ પણ કહેવામાં આવે છે, કવિ શિરોમણી પણ કહેવામાં આવે છે। ચોથું છે આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? તો એનો જવાબ છે રામાયણ અને મહાભારત। આ બે પૌરાણિક ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો હતો આખ્યાનના વિષય વસ્તુને સમજવા માટે। પાંચમું છે પ્રેમાનંદે રચેલા બે આખ્યાનોના નામ જણાવવાના છે આપણે। તો પહેલું છે સુદામા ચરિત્ર અને બીજું છે કુંવરબાઈનું મામેરું। આ બંને આખ્યાનો છે તેમના જ પ્રેમાનંદના। છઠ્ઠું છે લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાનો ઉપયોગ કરતા હતા? તો માણનો ઉપયોગ કરતા હતા, કે હાથોમાં વીંટીઓ પહેરતા અને એક સરસ મજાનું માટલું લેતા અને તેની ઉપર વગાડીને તે લોક સમુદાયને રસની રમઝટ કરાવતા। સાતમું છે સાહિત્યની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વાચીન કાળમાં થયા? તો એનો સાચો જવાબ છે તે મધ્યકાળમાં થયા, કારણ કે 17મી સદીમાં તેમનો જન્મ થયો છે। આઠમો પ્રશ્ન છે પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે?
તો એનો સાચો જવાબ આવે છે પૌરાણિક ગ્રંથોમાંથી તેમણે પોતાના જે કથા વસ્તુઓ છે આખ્યાનના તેને પસંદ કર્યા છે. 10મો પ્રશ્ન છે, 9મો પ્રશ્ન છે, દમયંતી સ્વયંવર કૃતિના કર્તાનું નામ જણાવો. તો એમનું નામ છે પ્રેમાનંદ. એના પછી 10મો પ્રશ્ન છે, દમયંતીનું સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. તે આખ્યાન નથી, આખ્યાન તો નળાખ્યાન છે, પણ તેમાંથી એક ખંડ લેવામાં આવ્યો છે, એક ભાગ લેવામાં આવ્યો છે. 11મું છે, શું પ્રેમાનંદ માણભટ્ટ કવિ હતા? હા કે નામાં ઉત્તર આપો. તો જવાબ છે હા, તેમને ગાગરિયા ભટ્ટ પણ કહેવામાં આવે છે. એટલે બંને જવાબ ત્યાં સાચા છે. હવે આવે છે પદ્ય નંબર 5. તો ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો રામબાણ તેમની કૃતિ અભ્યાસક્રમ 12મું ધોરણ પ્રથમ ભાષાની અંદર આપ્યું છે. બીજું છે રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો રામબાણ જે કૃતિ છે તેનો પ્રકાર છે પદ ભજન. ત્રીજું છે ધના ભગતનું આખું નામ શું છે? તો ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા છે. 5મું, ધના ભગત આશરે કઈ સદીમાં થઈ ગયા હતા? તેનો જવાબ છે 18મી સદીમાં. 6ઠું છે ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો ભાવનગર જિલ્લાના ધોળા મુકામે તેમની સમાધિ આવેલી છે. એના પછી છે 7મો પદ્ય કે દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો દયારામનો જન્મ વડોદરા જિલ્લાના ચાણોદમાં થયો હતો. જો યાદ રાખજો કે વડોદરા જિલ્લાના ચાણોદમાં થયો હતો. બીજું છે દયારામે ગુજરાતી સાહિત્યના કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેડાણ કર્યું છે? તો વિશેષ ખેડાણ તેમણે ગરબી સ્વરૂપે જ કર્યું છે, એટલે એ ગરબીના જનક પણ કહેવામાં આવે છે. ત્રીજું છે ગરબીઓ સાથી ખૂબ પ્રચલિત બની છે. તો ગરબીઓ તેની રસભરી ભાષા ને ઢાળની વિવિધતાને કારણે લોકપ્રિય બની છે. ચોથું છે દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ લખી છે કે રચી છે? તો વૈષ્ણવ સંપ્રદાયની તેમણે સૌથી વધારે રચનાઓ લખી છે. 5મું છે ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણ લીલાની ગરબીઓ જોવા મળી છે કે જાણીતી છે? તો એની અંદર જવાબ આવશે દયારામ. 6ઠું છે દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામ રંગ સમીપે આ જે કૃતિ છે ગરબી છે તે આપણા અભ્યાસક્રમમાં ધોરણ 12ની અંદર આપેલી છે. આગળ છે 7મું, કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું? તો એનો સાચો જવાબ આવે છે કૃષ્ણની ભક્તિમાં તેમણે પોતાનું આખું જીવન સમર્પી દીધું છે. 8મું છે તમે એવી કઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત થયો હોય? તો એનો સાચો જવાબ છે શ્યામ રંગ સમીપે. એ કૃતિમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ રોષ જોવા મળે છે, વાણીમાં વ્યક્ત થાય છે. 9મું છે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો. તો દયારામ. અને તે કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો? તો ગરબી. હવે આવે છે પદ્ય નંબર 9. તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે? તો પહેલું આવે છે ભવના અબોલા. આ આપણા લોકગીતનો અભ્યાસક્રમ આપણા પાઠ્યપુસ્તકમાં દેખાય છે. બીજું છે લોકગીત એ કોનું સહજ સર્જન છે? તો લોક સમૂહનું સહજ સર્જન છે. ત્રીજું છે સંસારવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? તો ભવના અબોલામાં આ બધી જ વાત કે બધી જ અસહ્ય દુઃખની વાતો વ્યક્ત થઈ છે. ચોથું છે લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? તો લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. 5મું છે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો એનો કાવ્ય પ્રકાર છે લોકગીત. 11મું આપણે જોઈએ તો કવિ બોટાડકરનું આખું નામ શું છે? તો કવિ બોટાડકરનું આખું નામ છે દામોદર ખુશાલદાસ બોટાડકર. બીજો પ્રશ્ન છે પદ્ય 11ની અંદરથી કે લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન કયા કાવ્યની અંદર કરવામાં આવ્યું છે અથવા થયું છે? તો ઉર્મિલા નામનું કાવ્ય જે આપણા જ અભ્યાસક્રમ ધોરણ 12 પ્રથમ ભાષાની અંદર આપ્યું છે તેની અંદર લક્ષ્મણ અને ઉર્મિલાના જે હૃદય ભાવો છે તેનું આલેખન થયું છે. ત્રીજું છે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કોણે
પ્રકૃતિ, ગૃહજીવન તેમજ ગ્રામ્ય જીવનને સુચારુ રીતે કાવ્યમાં ઢાળ્યા છે, તો એમનું નામ જ છે કવિ બોટાડકર. ચોથું છે કવિ બોટાડકરના 2 કાવ્ય સંગ્રહોના નામ લખો. તે પહેલું છે સ્ત્રોતસ્વિની અને બીજું છે નિર્ઝરણી. એટલે આ બંને જ કાવ્ય સંગ્રહો કવિ બોટાડકરના છે. પાંચમું છે ઉર્મિલા ખંડ કાવ્ય છાંદસ છે કે અછાંદસ? તો એનો સાચો જવાબ છે તે છાંદસ છે. છઠ્ઠું છે ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદોના નામ આપો. જો આ માર્ચ 2022માં પણ પૂછાયું છે કે ઉર્મિલા કાવ્યની અંદર કવિએ જે છંદો રચ્યા છે તેમાંથી કયા 2 છંદોના નામ આપણે જણાવવાના છે. તો પહેલું છંદ છે મંદાક્રાંતા અને બીજું છે અનુષ્ટુપ છંદ. 7મો પ્રશ્ન છે રાસ, તરંગિણી અને શૈવલિની કોના કાવ્ય સંગ્રહો છે? તો એ પણ કવિ બોટાડકરના જ કાવ્ય સંગ્રહો છે. 8મું છે છંદ ઓળખાવો. તો શોકા વેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. આ છંદ છે મંદાક્રાંતા છંદ. 9મું છે ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો ખંડ કાવ્ય છે તે પણ. અને 10મું છે કવિ બોટાડકર રચિત કઈ કૃતિ તમે ભણ્યા છો? તો ઉર્મિલા નામની જે કૃતિ છે તે આપણે ધોરણ 12ની અંદર ભણી રહ્યા છે. આગળ છે પદ્ય 15 શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું? તો શ્યામ સાધુ તેમનું ઉપનામ છે. બીજું છે શ્યામ સાધુનું આખું નામ શું? તો ઉપર જ લખ્યું છે શામળદાસ મૂળદાસ સોલંકી. ત્રીજું છે યાયાવરી એટલે શું? તો આ યાયાવરી છે ને તે એક પ્રકારનો કાવ્ય સંગ્રહ છે જે શ્યામ સાધુએ જ લખ્યો છે. ચોથું છે યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે? તો શ્યામ સાધુનો છે. 5મું શ્યામ સાધુના સમગ્ર કાવ્યના ગ્રંથનું નામ દર્શાવો. તો એમનું જે સમગ્ર કાવ્યનું ગ્રંથ છે તેનું નામ છે ઘર સામે સરોવર. છઠ્ઠું છે ઘર સામે સરોવર કોનું સંપાદન છે? તો ઘર સામે સરોવર એ શ્યામ સાધુનું જ સંપાદન છે. 7મું છે શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે? તો એ 7માની અંદર પ્રશ્ન આવશે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા તેમનું સમગ્ર કાવ્ય સર્જન પ્રગટ થયું છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર. 8મું છે ગઝલની દરેક 2 પંક્તિને શું કહે છે? તો એકદમ સરળ એનો જવાબ છે તેને શેર કહેવામાં આવે છે. 9મું છે કે જુઓ ગઝલ કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે કે લીધેલ છે? તો એનો જવાબ આવે છે યાયાવરીમાંથી લીધેલ છે. 10મું છે કે જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. તો જુઓ કાવ્ય કવિનું નામ છે શ્યામ સાધુ. એનો કાવ્ય પ્રકાર કયું? તો ગઝલ. અને શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો જુઓ એ શ્યામ સાધુનું કાવ્ય કે ગઝલ આપણા અભ્યાસક્રમમાં આપણને આપ્યા છે. તેનાથી આગળ પદ્ય નંબર 17 એમાં પહેલો પ્રશ્ન કે નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. તો એમાં પહેલું છે છંદોલય અને બીજું છે કિન્નરી. બીજો પ્રશ્ન નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? તો એનો સાચો જવાબ છે છંદોલય બૃહત. ત્રીજું છે નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી? તો તેમણે નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની સંવેદનાને સારી રીતે ગુજરાતી કવિતાઓમાં પ્રગટ કરી છે. ચોથું છે નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? તો પ્રવાલ દીપના મથાળા નીચે પ્રગટ થયા છે. 5મો પ્રશ્ન છે નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? તો એ સ્વતંત્રોત્તર કાળના મોટા કવિ છે. 6થું છે પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો છંદોલય બૃહતમાંથી તે લેવામાં આવી છે. 7મો પ્રશ્ન છે નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો પથ્થર થરથર ધ્રુજે. 8મો પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. તો કવિનું નામ છે નિરંજન ભગત અને કાવ્યનો પ્રકાર છે ગીત.
હવે આવે છે 20મું કાવ્ય, મુકેશ જોશી કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? મુકેશ જોશીનું. તો એનો જવાબ તમને નીચે દેખાતો હશે કે બા એકલા જીવે. બીજું છે મુકેશ જોશીને મળેલો એવોર્ડ પૈકી કોઈ બેના નામ લખો. તો હરીન્દ્ર દવે એવોર્ડ અને જયંત પાઠક એવોર્ડ. ત્રીજું છે બે પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે, આ વેદના કયા કાવ્યમાં નિરૂપાઈ છે? તો બા એકલા જીવે કાવ્યની અંદર નિરૂપાઈ છે. ચોથું છે કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? તો મુકેશ જોશીનો. પાંચમો પ્રશ્ન છે કે મુકેશ જોશીના બે કાવ્ય સંગ્રહોના નામ લખો. તો એમાં પહેલું આવે છે ત્રાણ અને બીજું આવે છે બે પંક્તિના ઘરમાં. છઠ્ઠું છે બા એકલા જીવે કાવ્યના કવિનું નામ તો મુકેશ જોશી અને તેનો પ્રકાર છે ગીત. હવે આવીએ પદ્ય નંબર 22ની ઉપર. તો ભાણી કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો આ જે ભાણી કાવ્ય છે તે ગોરસીમાંથી લેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો ભાણી નામનું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં આપ્યું છે જે ઇન્દુલાલ ગાંધીએ લખ્યું છે. ત્રીજું ઇન્દુલાલ ગાંધી કયા ગાળાના આપણા ઉલ્લેખપાત્ર કવિ છે? તો એનો જવાબ છે ત્રિશીના ગાળાના. ચોથું છે ભાણી કાવ્ય કથા કાવ્ય છે, આ વાક્ય સાચું છે કે ખોટું? તો હા, આ કથા કાવ્ય છે. પાંચમું છે કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી વિષમ સામાજિકતા સ્થિતિનું વર્ણન કયા કાવ્યમાં થયું છે? તો ભાણી કાવ્યમાં થયું છે. આગળ જે ભાણી કાવ્યનું કવિનું નામ જણાવો તો ઇન્દુલાલ ગાંધી. અને સાતમું છે ઇન્દુલાલ ગાંધીના બે કાવ્ય સંગ્રહોના નામ જણાવો. તો તેજ રેખા અને ખંડિત મૂર્તિઓ. હવે આવે છે ગદ્ય. તો ગદ્ય નંબર 2 છે ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પુસ્તકમાં આપી છે ધોરણ 12 પ્રથમ ભાષાની અંદર? તો સરસ મજાનો પાઠ છે ખીજડીએ ટેકરે, તે ચુનીલાલ મડિયાએ લખ્યું છે. બીજું છે શરણાઈના સૂર તેમજ અંતસ્ત્રોત કોના વાર્તા સંગ્રહો છે? તો એ પણ ચુનીલાલ મડિયાના જ છે. ત્રીજું છે ચુનીલાલ મડિયાને કયા બે ચંદ્રકોથી સન્માનિત કરાયા છે? તો એક છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને બીજું છે નર્મદ સુવર્ણચંદ્રક. ત્રીજું માસ્ટર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? તો ખીજડીએ ટેકરે પાઠમાં વર્ણવાઈ છે. પાંચમું છે ચુનીલાલ મડિયાએ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે, હા કે ના? તો એનો સાચો જવાબ છે હા, તેમણે કાવ્ય ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. છઠ્ઠું છે સઘરા જયસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? તો એનો સાચો જવાબ છે ચુનીલાલ મડિયા. સાતમો પ્રશ્ન છે કે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયની ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? તો એનો સાચો જવાબ છે ખીજડીએ ટેકરે. આઠમો પ્રશ્ન છે ચુનીલાલ મડિયાની હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ શું? તો એનો જવાબ આવશે ચોપાટીની બાંકડેથી. નવમું છે ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. તો ચુનીલાલ મડિયા. અને આ જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર જણાવવાનું છે તો નવલિકા. 11મો પ્રશ્ન છે ના હવે આ ઉતરતી અવસ્થાને આવા ઢોર મારવાથી નહીં વેઠાય, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભોજો મનોમન બોલે છે. 12મું વાક્ય છે કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો આ વાક્ય ભોજો એની પત્નીને કહે છે. અને 13મો પ્રશ્ન છે કે ભોજિયા તને મનમાં આવે એ ઇનામ માંગી લે, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આનો જવાબ આવશે કે આ વાક્ય પોસ્ટમાસ્ટર બોલે છે અને ભોજાને કહે છે. ચોથો ગદ્ય છે કે ભૂદાન યાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકડ જમીન કોણે એકઠી કરી? તો એનો સાચો જવાબ આવે છે વિનોબા ભાવેએ. બીજું છે વિનોબા ભાવેના બે પુસ્તકોના નામ જણાવો.
તો પહેલું પુસ્તક છે વિજ્ઞાન અને આધ્યાત્મ અને બીજું છે ભારતીય સંસ્કૃતિ. ત્રીજું છે વિનોબા ભાવે આત્મકથા લખી છે ખરી? હા કે ના? તો એનો જવાબ છે ના, તેમણે કોઈ પ્રકારની આત્મકથા લખી નથી. ચોથું છે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? તો એનો જવાબ છે અહિંસાની ખોજ. પાંચમું છે વિનોબા ગાંધીજીના અનુયાયી બન્યા તેનું બયાન કયા પાઠનો વિષય છે? તો સત્યાગ્રહ આશ્રમ. આની અંદર તેમના જીવન પ્રસંગોનું સંકલન થયું છે. ગાંધીજીના અનુયાયી બન્યા છે એ પાઠનો વિષય છે સત્યાગ્રહાશ્રમ. છઠ્ઠું છે સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો. તો વિનોબા ભાવે. અને તે કૃતિનો પ્રકાર તો જીવન પ્રસંગ. આઠમું છે સત્યાગ્રહાશ્રમ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો આ પાઠ જે છે તે અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે. નવમું છે આ અત્યારે ટેટ 2ની અંદર અને ટેટ 1ની અંદર પણ આ પ્રશ્ન હતો કે વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો વિનાયક રાવ ભાવે એ એમનું પૂરું નામ છે. 10મો પ્રશ્ન છે પણ તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ વાક્ય કોને કહે છે? તો આ વાક્ય ગાંધીજી વિનોબાને કહે છે. 11મો પ્રશ્ન ના, આ તો ભક્તિની ભાષા છે. આ વાક્ય કોણ અને કોને કહે છે? તો આ વાક્ય વિનોબા ગાંધીજીને કહે છે. 12મું છે હા આ વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ વાક્ય કોને કહે છે? તો આ વાક્ય ગાંધીજી વિનોબાને કહે છે. 6ઠું ગદ્ય છે કે દર્શક એવોર્ડ કોના નામ સાથે સંકળાયેલો છે? તો દર્શક એ જ ઉપનામ છે અને તે ઉપનામ મનુભાઈ રાજારામ પંચોળીનું છે. તો તેમની સાથે જ આ એવોર્ડ પણ સંકળાયેલો છે. બીજું છે તમારા પાઠ્યપુસ્તકમાં કયો હાસ્ય નિબંધ ભણવામાં આવે છે? તો ઉછીનું માંગનારાઓ. આ આપણે હાસ્ય નિબંધ ભણ્યા છે. ત્રીજો પ્રશ્ન રામ રોટી પહેલી તેમજ રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોને એ કોના પુસ્તકો છે? તો એ નટવરલાલ બુચના પુસ્તકો છે. ચોથું નટવરલાલ બુચના 2 પુસ્તકોના નામ જણાવો. તો પહેલું પુસ્તક છે હળવા ફૂલ અને બીજું છે કાગળના કેસુડા. 5મું છે સાહિત્યની કઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયત કરે છે? તો સાહિત્યની ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થા જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક કે ખાલી પારિતોષિક એનાયત કરે છે. 6ઠું છે નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમને પ્રાપ્ત થયો છે. 7મું છે નટવરલાલ બુચે મહદ અંશે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું? હા કે નામાં આપણે જવાબ આપવાનો છે. તો એનો જવાબ સાચો છે. હા, તેમણે વધારે પ્રમાણમાં આવા જ પ્રકારના સાહિત્ય ખેડ્યા છે. 8મું છે ઉછીના માંગનારા પાઠના લેખકનું નામ. તો નટવરલાલ પ્રભુલાલ બુચ અને તેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. 10મું છે કે ઉછીનું માંગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોમાંથી લેવામાં આવ્યું છે. 11મું છે ભલા ભાઈ આવો જાપાનીઝ માન ન લેતા હોવ તો. આ વાક્ય કોણ અને કોને કહે છે? તો આ વાક્ય ગીધુભાઈ લેખકને કહે છે. 12મો છે ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું. આ વાક્ય કોણ અને કોને કહે છે? તો આ વાક્ય લેખક ગીધુભાઈને કહે છે. હવે આવે છે ગદ્ય નંબર 8. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? તો અમરનાથની યાત્રાએ. બીજું છે રસદ્વાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે? તો વિનોદિની નીલકંઠનો. ત્રીજું છે વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ લખો. તો પહેલું છે અંગુલીનો સ્પર્શ અને બીજું આરસીની ભીતર. ચોથો પ્રશ્ન છે સફરચંદ તેમજ મેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે?
તો વિનોદિની નીલકંઠના. પાંચમું છે ચંદનવાડી શબ્દમાં કોને પોતાપણું લાગે છે? તો એનો જવાબ છે ગુજરાતીઓને અને લેખિકાને. છઠ્ઠું છે અમરનાથ યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો પ્રવાસ નિબંધ, અને લેખિકાનું નામ જણાવો, તો વિનોદિની નીલકંઠ. 10મો ગદ્ય છે કે ઉમાશંકર જોશી ના 2 વિવેચનાત્મક ગ્રંથોના નામ આપણે બતાવવાના છે. તો પહેલું છે શૈલી અને સ્વરૂપ, અને બીજું છે સમસંવેદના. બીજું છે ગોષ્ઠી અને ઉઘારી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે? તેનો જવાબ આવશે ઉમાશંકર જોશી. આગળ છે ઉમાશંકર જોશીના 2 એકાંકી સંગ્રહોના નામ આપો, તો સાપના ભારા અને હવેલી. ચોથો પ્રશ્ન ઉમાશંકર જોશીના 2 ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ જણાવો. તો એમાં પહેલું આવશે હૃદયમાં પડેલી છબીઓ, અને બીજું ઈસામુ સીદા અને અન્ય. આ એમના ચરિત્રાત્મક લેખ સંગ્રહો છે. પાંચમો પ્રશ્ન ઉમાશંકર જોશીની કઈ કૃતિ ધોરણ 12 પ્રથમ ભાષાની અંદર આપી છે? તો એનો જવાબ આવશે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. છઠ્ઠું છે ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. તો અભિજ્ઞા અને ધારા વસ્ત્ર. સાતમું છે ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા નામે પ્રગટ થયા છે? કયા નામના ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? તો સમગ્ર કવિતાના નામે. આઠમું છે ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? તો નિશિથ કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. નવમું છે ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્ત રીતે મળ્યો હતો? એટલે કે એક જ વર્ષમાં 2 સાહિત્યકારો જીત્યા હતા. તો એ સાહિત્યકાર હતા કન્નડ કવિ પુટપ્પા સાથે તેમને આ એવોર્ડ મળ્યો હતો. 10મો છે કે ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તેનો જવાબ આવશે કવિની શ્રદ્ધા. 11મું ઉમાશંકર જોશીએ કઈ સંસ્થાઓમાં કુલપતિ પદે પોતાની સેવા આપી છે? તો ગુજરાતી યુનિવર્સિટી અને વિશ્વ ભારતી સંસ્થામાં તેમણે પોતાના કુલપતિ પદેની સેવા આપી છે. 12મું છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ શું? તો ઉમાશંકર જોશી. અને તેનો સાહિત્ય પ્રકાર કયો? તો નાટ્યાંશ. અને ઉમાશંકર જોશીનું ઉપનામ શું? તો મોસ્ટ ફેમસ વાસુકી. આ બધા જવાબ આપણે નીચે આપ્યા છે. હવે આવે છે પદ્ય 12. તો પારાશર્ય ઉત્તમ ગદ્યકાર છે. આ વિધાન સાચું કે ખોટું? હા કે નામાં આપણે લખવાનું છે. તો હા, તે ઉત્તમ ગદ્યકાર છે. બીજું મુકુંદરાય પારાશર્ય એ પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે? તો સૌજન્યશીલ વિશેષણ તેમણે પ્રભાશંકર માટે વાપર્યું છે. ત્રીજો પ્રશ્ન છે મુકુંદરાય પારાશર્યના કયા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો એનો જવાબ આવે છે કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. તેમને આ જે પારિતોષિક છે આ સંગ્રહને પ્રાપ્ત થયો છે. ચોથું છે ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકો લેખકને કયા પુસ્તકો માટે પ્રાપ્ત થાય છે? તો એમાં પહેલું આવશે સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને. આ 2 પુસ્તકો માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. 5મું છે મુકુંદ પારાશર્યના કયા પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે? તો એનો જવાબ આવે છે સત્વશીલને. આ જે પુસ્તક હતું તેના માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે. છઠ્ઠું છે મુકુંદરાય પારાશર્યના 2 પુસ્તકોના નામ લખો. તો દીપમાલા અને સંસ્કૃતિ. 7મો પ્રશ્ન સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો. તો એ લેખકના નામ છે મુકુંદરાય પારાશર્ય. તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. 9મો પ્રશ્ન મુકુંદરાય પારાશર્યનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં તમને ધોરણ 12 પ્રથમ ભાષામાં ભણાવવામાં આવે છે? તો સૌજન્યશીલ પ્રભાશંકર. અને આ જે સૌજન્યશીલ પ્રભાશંકર છે તે કયા પાઠમાંથી લેવામાં આવ્યો છે? તો પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શનમાંથી.
13મું ગદ્ય છે કે નમણી નાગર વેલી કોનો એકાંકી સંગ્રહ છે? તો ધીરુબહેન પટેલનો એ એકાંકી સંગ્રહ છે. બીજું છે ધીરુબહેન પટેલની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો આંગતુક એ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે. ત્રીજું છે ધીરુબહેન પટેલના બાળ સાહિત્યના 2 પુસ્તકોના નામ આપણે જણાવવાના છે. તો એમાં પહેલું પુસ્તક છે ખંડેરી ગંડેરી અને બીજું છે મિત્રોના જોડકણા. ચોથું ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? તો એનું પટકથા લેખન ધીરુબહેન પટેલે જ કર્યું છે. પાંચમું ધીરુબહેન પટેલ રેડિયો નાટિકાના કયા 2 સંગ્રહો આપ્યા છે? તો એમાં પહેલું છે મનને માનેલો અને બીજું માયા પુરુષ. છઠ્ઠું છે જેલમાં રૂપાંતર પામેલા મણિભાઈ કયા પાઠનો નાટક છે? તો મા માત્યના માણસ પાઠનો તે પાત્ર છે કે નાયક છે. સાતમું છે વિશ્રંભ કથા અને જાવલ કોના વાર્તા સંગ્રહો છે? તો ધીરુબહેન પટેલ. આઠમું છે મહાત્માના માણસ પાઠના સર્જકનું નામ જણાવો? તો ધીરુબહેન પટેલ. એનો સાહિત્ય પ્રકાર કયો? તો એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને આ પાઠ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો શેનામાંથી લેવામાં આવ્યું છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવ્યું છે. 11મો પ્રશ્ન છે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેળવા આ વાક્ય કોણ અને કોને કહે છે? તો આ વાક્ય હીરા પોતાની દેરાણીને કહે છે. 12મો પ્રશ્ન છે બા એ બા કમાડ ખોલો હું છું હું આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય મણિભાઈ એની બાને કે એમના બાને કહે છે. 14મો ગદ્ય છે કે છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદક કોણ છે? અથવા તો છેલ્લું દર્શન પાઠના લેખકનું નામ જણાવો? તો લેખકનું નામ છે જયંત કોઠારી. બીજું છે છેલ્લું દર્શન કોનું કાવ્ય છે? તો છેલ્લું દર્શન જે કાવ્ય છે તે રાવી પાઠકનું છે, પણ તેમાં આસ્વાદક જે કહેવાય તે જયંત કોઠારી છે. એટલે થોડુંક આને વિશે ધ્યાન રાખજો કે છેલ્લું દર્શન કાવ્ય પણ છે ને છેલ્લું દર્શક આસ્વાદક કાવ્ય પણ છે. એટલે બંનેના જે સાહિત્યકારો છે તે અલગ અલગ છે. ત્રીજું જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહોના નામ આપો? તો એમાં પહેલું છે ઉપક્રમ અને બીજું છે અનુક્રમ. ચોથું છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શામાંથી લેવામાં આવ્યો છે? તો એનો જવાબ આવે છે આસ્વાદ અષ્ટાદશી એની અંદરથી લેવામાં આવ્યો છે. પાંચમું છે જુદા જુદા કાવ્યોના આસ્વાદ વિવેચનનું જયંત કોઠારીનું કયું પુસ્તક છે? તો એની અંદર જવાબ આવશે આસ્વાદ અષ્ટાદશી. એની અંદર તેમણે જુદા જુદા કાવ્યોનું આસ્વાદ વિવેચન કર્યું છે. છઠ્ઠું છે છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર સોનેટ છે, એનો સાચો જવાબ. સાતમું જયંત કોઠારીના કયા પુસ્તકને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે? તો એનો જવાબ આવશે સાહિત્યિક તથ્યોની માવજત. આના માટે તેમને એવોર્ડ મળ્યો છે. આઠમું છે છેલ્લું દર્શન કાવ્યાસ્વાદ જેમાં છપાયો હતો તે ત્રૈમાસિકનું નામ જણાવો? તો તે ત્રૈમાસિક છે ફાર્બસ ગુજરાતી સભા. 9મું છે કયા સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને કવિ રજૂ કરે છે? તો એનો સાચો જવાબ છે છેલ્લું દર્શનમાં. અને 10મો પ્રશ્ન જયંત કોઠારીના કોઈ પણ 3 સંપાદનોના નામ લખો? તો એમાં પહેલું છે નિબંધ, બીજું છે ટૂંકી વાર્તા અને ત્રીજું છે એકાંકી. 16મું ગદ્ય સેલ્વી પંકજમ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો એ પાઠ આંગતુકમાંથી લેવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન ઈસુના ચરણે કોની લઘુ નવલ છે? તો ઈવા ડેવની લઘુ નવલ છે. ત્રીજું ઈવા ડેવના 2 નવલિકા સંગ્રહોના નામ જણાવો? તો તરંગીણીનું સ્વપ્ન અને તહોમતદાર આ 2 તેમના નવલિકા સંગ્રહો છે. ચોથો પ્રશ્ન છે આ તમારા મહેમાન લાવ્યો છું બહેન આ વાક્ય કોણ અને કોને કહે છે? તો ચોથાની અંદર જવાબ આવશે કે આ વાક્ય ખાદીના લેબાસવાળો ભાઈ મિસ પંકજમને કહે છે.
પાંચમું છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય મિસ પંકજમ લેખક એટલે કે મહેમાનને કહે છે. છઠ્ઠું છે સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ શું? તો ઈવા ડેવ. તેનો સાહિત્ય પ્રકાર કયો? તો નવલિકા. અને ઈવા ડેવ કોનું ઉપનામ છે? આ કોઈ રિયલ નેમ નથી, આ ઉપનામ છે ઈવા ડેવ. તો કોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદશંકર દવેનું. હવે આવે છે 18મો ગદ્ય. એમાં પહેલો પ્રશ્ન છે આંસુ ભીનો ઉજાસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો એ પાઠ આંસુ ભીનો ઉજાસ નવલકથામાંથી લેવામાં આવ્યો છે. બીજું છે દિલીપ રાણપુરાએ લખેલા સ્મરણોની અનુભવ કથાઓના 2 પુસ્તકોના નામ જણાવો. તો દીવા તળે ઓછાયા અને ભીતર ભીતર. ત્રીજું છે દિલીપ રાણપુરાની 2 નવલકથાઓના નામ લખો. તો પીઠે પાંગરિયો પીપળો અને ઊંડા ચીલા. ચોથું છે દિલીપ રાણપુરાની 2 નવલિકા સંગ્રહોના નામ જણાવો. તો રાતો રાત અને બીજું છે સરનામું. પાંચમું છે લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોની એ દિલીપ રાણપુરાના કયા સ્વરૂપના કાવ્ય સંગ્રહો છે? કયા સ્વરૂપના સંગ્રહો છે? તો તે રેખાચિત્રો છે. છઠ્ઠું આવે છે તો આપણું દળદળ ફીટી જશે ને. આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય પિતાજી દેવરાજને કહે છે. સાતમું છે તે વસુધાવાળા તમને પગાર આલશે ને. આ વાક્ય કોણ કોને કહે છે? તો સાતમાની અંદર આ વાક્ય પિતાજી દેવરાજને કહે છે. આઠમું છે કે માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. આ વાક્ય કોને કહે છે? તો એનો જવાબ આવશે આ વાક્ય દેવરાજ એમના પિતાને કહે છે. અને 9મો પ્રશ્ન છે કે આ પાઠના લેખક કોણ? તો દિલીપ રાણપુરા. અને આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો? તો નવલકથા અંશ. બાકીના તમે 1 થી લઈને 10ના જવાબ પણ અહીંયા જોઈ શકો છો. 19મું ગદ્ય આવે છે કે ઈશ્વર સર્વવ્યાપી પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી લેવામાં આવ્યો છે. બીજું છે આનંદ શંકર ધ્રુવ કયા કયા સામયિકોના તંત્રી હતા? તો એનો જવાબ આવશે સુદર્શન અને વસંત. આ બંને સામયિકોના તે તંત્રી હતા. ત્રીજું છે સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર કોના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે? તો એનો જવાબ આવે છે આનંદ શંકર ધ્રુવના. ચોથું છે જગતના ધર્મો વિશે આનંદ શંકર ધ્રુવનો કયો ગ્રંથ છે? તો ધર્મ વર્ણનો. એની અંદર તેમણે જગતના ધર્મો વિશે વાત લખી છે. પાંચમું છે તમારા પાઠ્યપુસ્તકમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતા વિશે કયું પદ્ય સ્વરૂપ અને કયું ગદ્ય સ્વરૂપ છે? તો અખિલ બ્રહ્માંડમાં એ પદ્ય સ્વરૂપમાં છે અને ગદ્ય સ્વરૂપમાં ઈશ્વર સર્વવ્યાપી. આ બંને ઈશ્વરના ગહન સ્વરૂપો અને તેની સર્વવ્યાપકતા વિશે આપણને જણાવે છે. છઠ્ઠું છે આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા? તો બનારસ હિન્દુ યુનિવર્સિટીના તે ઉપકુલપતિ હતા. સાતમું છે આનંદ શંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ? તો ડોક્ટર ઓફ લિટરેચર. આઠમું છે ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ શું? તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. અને તેનો સાહિત્ય પ્રકાર કયો? તો ચિંતનાત્મક નિબંધ. અને આનંદ શંકર ધ્રુવનું પૂરું નામ શું? તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. 21મો હવે ગદ્ય આવે છે. 21મા ગદ્યની અંદર પહેલું જ છે પ્રશ્ન કે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ કોની કથા છે? તો આ અનુરુદ્ધની પ્રવજ્યનાની કથા છે. બીજું છે પ્રપા શાનો સંગ્રહ છે? તો સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ કાવ્યાનુવાદનો આ એક સંગ્રહ છે પ્રપા. ત્રીજું છે પ્રાચીન કથાનકોને આસ્વાદ વાર્તામાં રૂપ આલેખીને ડૉક્ટર ભાયાણીએ કયો સંગ્રહ આપ્યો છે? તો તેનો જવાબ છે કમળના તંતુ. ચોથું છે અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ શું? તો ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી.
પાંચમું છે અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર કયો? તો બૌદ્ધ કથા, પરંતુ તે નવલિકા પણ કહેવામાં આવે છે. છઠ્ઠું છે અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે. સાતમું છે જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે તે હું મોકલ્યા કરું. આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય અનુરુદ્ધની માતા દાસીને કહે છે. આઠમું છે આર્ય એ ખેતીવડી શું છે? આ વાક્ય કોણ કહે છે? તો આ વાક્ય અનુરુદ્ધ એના મોટા ભાઈ મહાનામને કહે છે. નવમું મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ હું ન સહી શકું. આ વાક્ય કોણ કહે છે અને કોને કહે છે? તો આ વાક્ય અનુરુદ્ધની માતા અનુરુદ્ધને કહે છે. અને 10મો પ્રશ્ન છે આ નાઈ ઉપાલી પણ પ્રવજ્યા લેવા માટે આવે છે તો એને પહેલા દીક્ષા આપો. આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય અનુરુદ્ધ ભગવાન બુદ્ધને કહે છે. હવે આવે છે 23મો ગદ્ય. કિશોર મકવાણાના 2 પુસ્તકોના નામ લખો. તેમાં પહેલું પુસ્તક છે સ્વામી વિવેકાનંદ અને બીજું છે સમરસતા. બીજું છે સમતા અને બંધુતાના પથદર્શક પાઠમાં કોનું ચરિત્ર વર્ણવાયું છે? તો એમાં જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું. ત્રીજું છે કિશોર મકવાણાને કયા પુરસ્કાર મળેલા છે? તો સ્વામી તિલક પુરસ્કાર તથા પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર તેમને મળ્યા છે. ચોથું છે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આ વાક્ય કોણ કોને કહે છે? તો સયાજીરાવ ગાયકવાડ એમના રાણીને કહે છે. પાંચમું છે માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય બાબા સાહેબ આંબેડકર શ્રી કૃષ્ણ ચાંદીવાલા નામના એક પત્રકારને કહે છે. છઠ્ઠું ક્ષમતા અને બંધુતાના પથદર્શક પાઠના સાહિત્ય સ્વરૂપ જણાવો. તો પ્રેરક નિબંધ, પરંતુ એને ચરિત્ર નિબંધ પણ કહેવામાં આવી શકે છે. અને 7મું છે કિશોર મકવાણાની કઈ કૃતિ આપણા પાઠ્યપુસ્તક ધોરણ 12 પ્રથમ ભાષામાં આપ્યું છે? તો સમતા અને બંધુતાના પથદર્શક. અને હવે છેલ્લું છે ગદ્ય નંબર 24. શર્ત એ નામે કોણે અનુવાદ કર્યો છે? તો એ ડૉક્ટર રમેશ ઓઝાએ અનુવાદ કર્યો છે. બીજું છે શરત કોની વાર્તાનો અનુવાદ છે? તો એન્ટન ચેખોવની વાર્તાનો અનુવાદ છે. ત્રીજું શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? તો ધ બેટ કરીને એક કૃતિ છે તેનો અનુવાદ છે. એન્ટન ચેખોવને કયો પુરસ્કાર એનાયત થયો હતો? તો પુષ્કિન એવોર્ડ તેમને એનાયત થયો હતો. 5મો પ્રશ્ન છે એન્ટની ચેખોવને ગમે તે 2 નાટકોના નામ આપો. જે એન્ટની ચેખોવ એમ તો ઘણા બધા નાટક લખ્યા છે, પણ કોઈ પણ 2ના નામ આપણે બનાવવાના છે. તો ધ સીગલ અને ધ ચેરી ઓરિયડ નામના 2 એમના નાટકો છે. છઠ્ઠું છે ઘરે સજ્જન હું 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. આ વાક્ય કોણે અને કોને કહે છે? તો આ વાક્ય બેંક માલિક યુવાન વકીલને કહે છે. અને છેલ્લો પ્રશ્ન છે આજની વિડીયોનો કે લાવ જોઉં તો ખરો કે એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે? આ વાક્ય કોણ કોને કહે છે? તો આ વાક્ય બેંક માલિક યુવાન વકીલને જોઈને મનોમન બોલે છે. તો મિત્રો આજે હેતુલક્ષી પ્રશ્નોનો આખો એક વિડીયો હતો જે ધોરણ 12 પ્રથમ ભાષાની અંદરથી આપણે લીધો છે તે અહીંયા પૂર્ણ થાય છે. અને મને આશા છે કે તમને આ જે હેતુલક્ષી પ્રશ્નો છે તે તમારી આવનાર ટાટ HS-ની અંદર કામ લાગે તો મને વધારે સારું લાગશે. હવે આપણે અહીંયા રોકાઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે ધોરણ 12 પ્રથમ ભાષા તેના એક વાક્યના જે પ્રશ્નો છે તેને લઈને આવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.